કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજથી આપણે ગુજરાતી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં હિન્દીમાં વ્લોગ બનાવતો હતો હું, હવે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે. ચલો આજે શું શું થાય છે તમને બતાવીએ બધું વ્લોગમાં, તો વ્લોગ એન્ડ સુધી જરૂર દેખજો. તો ચલો ભાઈઓ આપણે દેખીએ આગળ આજના દિવસમાં હું આપણા જોડે થાય જેવો આપણો દાડો રહે બધું હું તમને આ વ્લોગમાં બતાવવાનો અને ડેલી લાઈફ વ્લોગ હવે બનાવવાનો. તો સપોર્ટ કરજો ભાઈઓ. ચલો અત્યારે અમે મહેસાણા નીકળી ગયા છીએ અને અત્યારનું વાતાવરણ જો તમે વાતાવરણ દેખો ભાઈ. આગળ મારા પપ્પાને એરા જઈ છે. મારા બાઈક ઉપર હું અને મારો ભાઈ કયા કાકા જઈએ છીએ એ પણ તમને દેખાય છે. ભાઈ હાલ તો આવ્યા છીએ સાયકલના શોરૂમમાં સાયકલ દેખવા મારા નાના ભાઈ માટે. તો દેખાડી તમને ભાઈ સાયકલ દેખતા દેખતા એસી જોવા મળી ગયો ભાઈ, જબ્બર એસી અને એસી ગમી ગયો, લેવાની ઈચ્છા થઈ છે પણ નહીં લેવું. અને તેઓ દિયા સાયકલ જુઓ તમે, બધું સાયકલ આ ભાઈ દેખાડો ભાઈ. આ તો જબ્બર થઈ ગયું, નાના ભાઈ માટે સાયકલ લેવા આવ્યા હતા અને આ દાદા સાયકલ ચલાવવા માંડે. જુઓ તમે કેવા સાયકલ ચલાવી ભાઈ આ દાદા જુઓ ભાઈ. હવે પપ્પાએ સાયકલ ઉપર બેસી જઈ અને હવે આ નાનો ભાઈ ફોટોમાં હવે જોઈ. ભાઈઓ તો આપણે આવી ગયા હતા ઘેર અને થોડી વાર બપોરે ઊંઘી ગયા હતા અને બપોરે ઉઠ્યા તો સાંજે ઉઠ્યા તો વરસાદ ચાલુ હતો ભાઈઓ. દેખો હું તમને દેખાડું અત્યારે વરસાદ ચાલુ હોય ભાઈ. મહેસાણાથી આવતા હતા ત્યાં થોડું વાતાવરણ તો કર્યું હતું વરસાદનું, પણ લાગતું નહોતું વરસાદ આવત, પણ આવી ગયો વરસાદ. જો અત્યારે ચાલુ જ છે વરસાદ. અમે આ બાદ મોરે બોલે હવે. તો ફાઇનલી ભાઈઓ આપણે ગુજરાતીમાં વાત કરવા માંડી આવીએ. ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અને આ રહ્યો વ્લોગ ગુજરાતીમાં જ છે. તો તમે જોઈ લેજો અને આ ગુજરાતીમાં વ્લોગ મારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, કારણ કે તમને વિડીયો નવો નવો આવતો રહે મારો, એની નોટિફિકેશન તમને આવતી રહે. અને ભાઈલો તમને મોજ કરાવવાની છે વિડીયોના માધ્યમથી. તો આ ચેનલ ઉપર તમને નવા નવા વિડીયો આવતા જ રહેશે. તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી લેજો. અને એક વાત અમુક ક્યાં થઈ તો યુટ્યુબને હવે લોંગ વિડીયો ઉપર જ 4000 જે કલાક હતા એ હવે વધારીને 8000 કલાક કર્યા. તો મારે મહેનત હવે ડબલ કરવી પડશે, ડબલ વિડીયો નાખવા પડશે. હવે શોર્ટ એ હવે હું બનાવવાનું ચાલુ કરી દેવાનું. તો પ્લીઝ હવે શોર્ટ વિડીયો ઉપર મને સપોર્ટ કરજો. તો ચલો સાંજે હજુ મમ્મીને લેવા પણ જવાનું છે, તો એ પણ જોઈએ વરસાદ હવે કેવો રહે હાથ નહીં રહેતો. ભાઈ એક વાત તો જરૂર ગુજરાતીમાં બોલવાની મજા આવે, કેમ કે આપણે માતૃભાષા અને માતૃભાષા મિલીને આપણે બીજી ભાષા બોલીએ પોહાતું નહીં. તો આવો નવો સપોર્ટ મિત્રો કરતા રહેજો. ફોજનાનો આગળ વિડીયો જોતા રહેજો શું કેવું હોય ને આપણે તમને દેખાડીશું. અત્યારે તો આ વ્યૂ દેખો ભાઈ, જબરજસ્ત વ્યૂ હોય. અને ભાઈઓ સવારે તો સાયકલ લેવા ગયા હતા પણ સાયકલ બહુ મૂકી એટલે ભાઈ લીધી નહીં સાયકલ, પણ જે ચલાવી છે એ હું તમને વિડીયો દેખાડી દઉં. કોઈક જે મારો નાનો ભાઈ એના બર્થડે ઉપર કોઈક આવવાની ઈચ્છા તો હોય મારા પપ્પાને, તો એ આવતી જોઈએ. તો એ બધાનો વ્લોગ હવે હું શૂટ કરવાનો હું. હવે મારા પાસે 5 મહિના 5 મહિનામાં હું આ ચેનલ મોનેટાઈઝ કરવા માગું છું. એટલે ભાઈઓ જો વરસાદ ચાલુ હોય ભાઈ, ઊભો રહેવાનું નામ લેતો નહીં. ખબર નહીં આવે મમ્મી નોકરી ઉપર લેવા જવાનો ટાઈમ થયો
અને બંધ થશે કે નહીં થાય વરસાદ અને બંધ થશે કે નહીં થાય. પણ એક વાત હું કહેવા માગી કે ભાઈ હિન્દી વ્લોગિંગ કરતાં ગુજરાતી વ્લોગિંગમાં ભાઈ જબ્બર મજા ચમ કે દેશી ભાષા આપણે દેશી ભાષા જ ભાઈ. અને ભાઈ એક વાત ક્યાં તો રહી ગઈ મારી જેમ કે જો હિન્દી વ્લોગિંગમાં મને વ્યૂઝ આવતા હતા બરાબર, હવે મેં ગુજરાતી વ્લોગિંગ ચાલુ કરી છે ભાઈ, ગુજરાતીમાં બોલવાનું વ્લોગિંગ કરવાનું. તો ગુજરાતીમાં વ્લોગ વધારે આવશે ને તો હવે આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવવાના થાય છે બરાબર. જે થવું એ થાય, વ્યૂઝ આવે કે ના આવે, આપણે ગુજરાતી વ્લોગિંગ બનાવીને થાય છે હવે. અને આ 5 મહિના ભાઈ એવી મહેનત કરવી છે ને કે ભાઈ ચેનલ મોનેટાઈઝ કરીને જ રહેવી છે. ગમે તે થવું એ થાય પણ ચેનલ તો મોનેટાઈઝ કરીને જ રહેવી. હું એક તમને વાત કહેવા માગતો હતો કે મારા જોડે જો ફોન તો સારો બરાબર, પણ લાઇટિંગ ને બધું ઘરમાં સારું મળી રહેતું નહીં. લાઇટિંગ થોડી ઓછી હોય અને બહાર શૂટ કરવા જેવું હોતું નહીં. અમુક ટાઈમ બહાર શૂટ કરી લઉં પણ કેવું હોય એમાં કે અમુક ટાઈમ નહીં કરી શકતો શૂટ, એટલે ઘરમાં શૂટ કરવું પડે. અને મારા જો તો માઇકે નહીં તો એ વગર માઇકે હું વ્લોગ શૂટ કરું. અને તમારો સપોર્ટ રહેશે તો હું ધીરે ધીરે બધું આગળ પ્રગતિ કરે. તો આવો નવો સપોર્ટ મને કરતા રહેજો. તો ચલો બસ આટલું જ કહેવાનું હતું. દેખો આગળનો વ્લોગ અને રોજ ડેલી વ્લોગ દેખતા રહેજો અને કહેજો મને કે એમાં એ વ્લોગમાં નવા નવા વ્લોગમાં મારે શું અંદર એડ કરવું પડે જેથી મારો વ્લોગ સારો બને. અને કયા ટૉપિક ઉપર તમારા આ વ્લોગ જુઓ તો એ હું તમને બનાવતો રહીશ. તો ચલો મળી. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોઈ બી ભૂલ હોય તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. મળ્યું કે ના વ્લોગ સાથે, બાય.